નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ગોત્રી વિસ્તારમાં ફરી પાણીની લાઇન ફાટી છે। ગોત્રી પાણીની ટાંકી નજીક 3 રસ્તા વિસ્તારમાં લીકેજ જોવા મળ્યું છે। ફૂલ પ્રેશરથી રોડ પર પાણી ફરી વળ્યું હોવાને લઈને લાખો ગેલન પાણીનો વેડફાટ થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો 2 દિવસ પહેલા પણ પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું હતું। વારંવાર લીકેજથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। આ લીકેજને પગલે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઉનાળામાં આ રીતે પાણીના વેડફાટથી તંત્ર સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, ત્યારે સ્થાનિકોએ કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। લીકેજ અટકાવવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.